ચૈત્ર માસમાં 21 કિલોમીટરની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે 80 કિલોમીટરનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવમાં ઘટના બાદ તંત્ર જાગ્યું છે, ત્યારે નદીમાં બોટનો ઉપયોગ ના કરવો પડે એટલે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે। આ નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોએ વિરોધ કરી નર્મદા કલેક્ટરને સાધુ સંતોએ આવેદનપત્ર આપી ભક્તો સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ ચાલુ કરવાની માંગ કરી છે। ચૈત્ર માસમાં 1 મહિનો ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે, જે હજારો વર્ષોથી ચાલતી આવી છે। પંચકોશી પરિક્રમા જેને કહેવામાં આવે છે, આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરી ભક્તો શરૂ કરે છે અને જે 21 કિલોમીટરની પરિક્રમા જેમાં 2 વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખૂબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તોની ભીડ જામે છે। પહેલા આ પરિક્રમામાં ભક્તોનો ધસારો ઓછો હતો, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં ભક્તો એટલી મોટી સંખ્યામાં દેશભરમાંથી આ પંચકોશી પરિક્રમા કરવા આવે છે કે રજાઓના દિવસે 1 થી 1.5 લાખ પ્રવાસીઓ થઈ જાય છે। આમ 30 દિવસની આ પરિક્રમામાં અંદાજે 10 થી 15 લાખ લોકો પરિક્રમા કરે એટલું મહત્વ છે। ગત વર્ષે ભક્તોની ભીડને લઈને ધક્કા મૂક્યાને નાવડીઓમાં બેસવાની ભીડ જામતી હતી, લાંબી લાઈનો લાગતી હતી, કલાકો બાદ નંબર આવે તો તાપમાં ભક્તો ડિહાઇડ્રેશનનો શિકાર પણ બનતા, ત્યારે તંત્ર દ્વારા જ મેડિકલ ટીમો ઉતારવામાં આવી, નાવડીઓ વધારવામાં આવી, એક બાજુ કામ ચલાવો કાચો પુલ પણ બનાવવામાં આવ્યો। ભક્તોની પરેશાનીની નોંધ લઈને સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલા સુવિધાઓને લઈને આગોતરું આયોજન કરવા 2 વાર તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ પર સર્વે કર્યો અને જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી હતી, જેમાં જૂના રૂટ અને નવા રૂટ અંગેના રિવ્યુ પણ અધિકારીઓ પાસેથી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ લીધા હતા। નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઊભી કરવા સાથે નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિલોમીટર લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે, પરંતુ આ વૈકલ્પિક રૂટનો વિરોધ કરી સાધુ સંતો અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે એવી વાત કરી છે અને જિલ્લા કલેક્ટરે હૈયા ધારણા આપી છે કે પહેલા બ્રિજ નદીમાં બને અને બીજા નાવડીની વ્યવસ્થા કરવામાં આવે અને જો એ પણ સરકાર નક્કી ન કરે તો લાંબા રૂટનો વિકલ્પ પર માનવો પડશે ની વાત કરી હતી। સરકારશ્રી સાથે વાર્તા પણ ચાલે છે, કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે। ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી। તો પહેલું એવું છે કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને, બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું, એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોને લઈ જઈ શકીએ। આ બેઝિકલી ઉત્તરવાહિની પરિક્રમા છે, મા નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા મહર્ષિ અગસ્ત્ય દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ ત્રણેય દ્વારા લખે યતો પદે ભ્રષ્ટે ઉત્તરમ કૃત્વા નર્મદા વાહિતમ તસ્સો પરિક્રમા એતિ પદભ્રષ્ટ ન કરતી જાયતે। સ્પષ્ટતા કરેલું છે, એમાં મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે, જ્યારે આ નર્મદા તમે આખો પરિક્રમા ના કરી શકીએ, નર્મદાનું આ 5 તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ મળે અને સર્વ દુઃખો અને કષ્ટની નાશ થાય। એટલે આ ઉત્તરવાહિની ચૈત્ર મહિનામાં અમે પવિત્ર કહીએ છીએ ગુજરાતીઓમાં, એ પવિત્ર માસમાં એનું પરિક્રમા થતું હોય છે। ઓલમોસ્ટ ગ્રેજ્યુઅલી દર વર્ષે વધી રહ્યા છે, સ્લોલી દર વર્ષે તબક્કેવાર વધી રહ્યા છે। 30 લાખ ભાવિકોની આ વખત અમારે દર્શન કરવાનું, સેવા કરવાનો મોકો મળે મોટો છે અને આટલું બધું લોકો ચાલી ન શકે અને આ ચાલવા માટે કે બસમાં પરિક્રમા કરે એવું બધું આપણે આગ્રહ કરી શકાય નહીં। એટલા માટે તમે આ પહેલાં 2 ઓપ્શન છે એના માટે સરકારમાં રજૂઆત કરી અને તમે એના માટેના કાંઈ બી વ્યવસ્થા જે થતી હોય એ ઘટતી વ્યવસ્થા કરી અને આ પરિક્રમા સુચારુ રૂપે આટલા વર્ષોથી ચાલે છે અને કોઈ દુર્ઘટના બની નથી, એવી પણ આ વર્ષે પણ દુર્ઘટના ન બને એના માટે તમે સરસ વ્યવસ્થા કરો, તો જેથી કરીને આ દુર્ઘટના જે હંમેશા આવી બને છે નાવડીઓમાં અને આ જે હરણીમાં થયું એવી દુર્ઘટના ન બને એની વ્યવસ્થા જો સરકારશ્રી સજાગ રહીને કરે તો આ પરિક્રમા સુચારુ રૂપે થઈ શકે એમ છે। એના માટે અમે એમને ઘણા સૂચનો કર્યા છે અને એમને અમારા સૂચનો વિચાર કરવા માટે હા પાડી છે। નર્મદે હર મારું નામ નર્મદા ગરિમા અભિયાન હું ચલાવું છું અને નર્મદા ગરિમા અભિયાનના દ્વારા કિરણ દાદા તરીકે મને ઓળખે છે, હું માલસર રહું છું અને હું આ જ કાર્ય કરું છું નર્મદાની સ્વચ્છતા, ભવ્યતા અને દિવ્યતાનું। નર્મદે હર
નર્મદા પંચકોશી પરિક્રમા તારીખ 8 એપ્રિલના રોજ આરંભ થવાની છે, ત્યારે સમગ્ર તંત્ર આ કામ લાગી ગયું છે. ત્યારે અમારા સૌ સાધુ સંતો અને સૌ કાર્યકર્તાઓની એવી રજૂઆત છે કે જે સરકારે આ લાંબો રૂટ વધારવા માટે પ્રયાસ કર્યો છે એ ઉચિત નથી અને નિર્ધારિત સમયે નિર્ધારિત રૂટ ઉપર પરિક્રમા થાય, આજ સુધી કોઈ પણ દુર્ઘટના ઘટી નથી. એ રીતે આ જ પરિક્રમા આ રૂટ ઉપર ચાલે એવી સૌની માગણી છે અને સૌની લાગણી છે, અને તંત્ર આ દિશામાં કામ કરે એવી અમારી અપીલ છે. સદાનંદજી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિ.